તો રાજકોટના જેતપુરમાં પતંગની જેમ હવામાં સાડી ઉડી હોવાના દ્રશ્યો સામે આવ્યા। જેતપુરમાં ભારે પવનને લીધે સાડી હવામાં ઉડી, વંટોળને કારણે હવામાં સાડી ઉડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જેતપુરમાં સાડી ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં સાડી બને છે। ફિનિશિંગ માટે ખુલ્લામાં સાડી મૂકવામાં આવે છે। વંટોળને કારણે સાડી હવામાં ઉડતા જાણે કાગળ અને પક્ષીઓ ઉડતા હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા હતા। ભારે પવન બાદ આ દ્રશ્યો અહીંયા સર્જાયા। વંટોળને કારણે હવામાં સાડીઓ ઉડી હતી અને આ સાડી હવામાં ઉડતા કાગળ અને પક્ષીઓ ઉડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આ સાડી છે, જે દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પતંગ જેવા ભલે આકાશમાં લાગી રહ્યા હોય, પરંતુ તે સાડી છે ને સાડીની જેમ સાડી આ હવામાં ઉડી રહી હોય તેવા દ્રશ્યો જેતપુરથી સામે આવી રહ્યા છે। વંટોળને કારણે આ સાડીઓ છે તે હવામાં ઉડવા લાગી હતી। ભારે પવન ફૂંકાયા બાદના આ દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના જેતપુરમાં પતંગની જેમ સાડીઓ હવામાં ઉડી હતી। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, જેતપુરમાં પતંગની જેમ હવામાં સાડીઓ ઉડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, શું વિગત? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જેતપુર જે તે ઉદ્યોગની સાડીઓનું હબ છે ને, ક્યાંક ને ક્યાંક ભારે પવનના કારણે છે તે વંડોળ ફૂંકાયો હતો અને જેના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે સર્જાયા હતા। સાડીઓ હવામાં ઉડતી હોય ને તેવા દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા છે। જેથી સાડીઓ છે તે ફ્રીઝિંગ માટે છે તે ખુલ્લી છે તે પટમાં છે તે સુકાવવામાં આવી હતી છે ને ભારે પવન અને વંટોળના કારણે સાડીઓ હવામાં છે તે ઉડીના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।